થેન્ક યુ મોદીજી. આ શબ્દો છે એ પરિવારના કે જેને પહેલગામ એટેકમાં કોઈ પરિવારે પોતાનો પુત્ર ગુમાવ્યો છે, તો કોઈએ પોતાનો પિતા, કોઈએ પોતાનો ભાઈ, તો કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે. આ તમામ લોકોના શબ્દો છે, સાથે સાથે તમામ ભારતીયોના શબ્દો છે. થેન્ક યુ મોદીજી. શુભમ ત્રિવેદીનું મૃત્યુ થયું હતું. શુભમ ત્રિવેદીને આતંકવાદીએ ગોળીથી ધરબી દીધો હતો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે તું મને પણ મારી નાખ, મારે પણ જીવવું નથી. ત્યારે આતંકવાદીએ કહ્યું કે તું મોદીજીને આ કહે છે. ત્યારે ખરેખર મોદીજીએ આજે તેનો જવાબ આપી દીધો છે. ત્યારે શુભમ ત્રિવેદીની પત્નીએ આજે જણાવ્યું કે ખરેખર આ જ મારા પતિની સાચી શ્રદ્ધાંજલિ છે. ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને નૈતિક વિજયની શરૂઆત પણ છે. આતંકવાદીઓએ સિંદૂર ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો. તે સિંદૂરના નામે ભારતે તેમના ઠેકાણાઓને જ નાશ કરી નાખ્યો. આ ભારતની તાકાતનું પ્રતીક છે, જે હવે દરેક હુમલાનો પોતાની ભાષામાં જ જવાબ આપવા માટે તૈયાર થયું છે. ત્યારે ભારતે એ પણ સાબિત કરી બતાવ્યું છે કે જ્યારે પરિવાર, સંસ્કૃતિ અને પોતાની ઓળખ પર હુમલો થાય છે, ત્યારે ભારત માત્ર ફક્ત પ્રતિક્રિયા નથી આપતો, પરંતુ તેનો વળતો જવાબ પણ આપે છે. છેલ્લે એટલું જ કહીશ કે આ એ જ ભારત છે કે આ યુદ્ધમાં કોઈ નિર્દોષનો પણ નુકસાન થયું નથી, નુકસાન કર્યું નથી આ ભારતે. આ એ જ ભારત છે. પહેલગામમાં જે તમામ લોકોના જીવ ગયા છે, ત્યારે ખરા અર્થમાં આ જ સાચી શ્રદ્ધાંજલિ છે. જય હિન્દ.